ઉરિયા ખાતર ડ્રીપમાં ચડાવી દીધું છે, કેમ કે ઓછું હોય ને તોય ઉરિયા ખાતર ડ્રીપમાં ચડી શકે, અને ઓછું હોય તો આપણે નાખવા જાય ને તો અડધું થાય ને અડધું નહીં થાય, એવી રીતના કંઈક છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તો મજામાં છે, હું પણ મજામાં છું. અને આજ પહેલાં તો બધાને જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ બધાને, અને સવારના ગુડ મોર્નિંગ. એટલે સવારના એટલે અત્યારે વાગ્યા છે 8 અને મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે પડામાં, કેમ કે આજે મેં કામકાજ લઈ લીધું છે. મારે શું કામ કરવાનું છે એ તમને હું બતાવું. તો એક સાઈડ તો મેં કામ મારું બતાવી દીધું છે, પણ આ બીજી સાઈડ હજી બાકી છે, તો એ હું તમને હજી એની સાઈડ આ સાઈડનું બતાવું શું કરું હું એ. આજે બન્યા રહેજો વ્લોગમાં, અને આગળ તમને હું બતાવતો જાઉં કે આજનું કામ આપણું શું છે એ. અને અહીંયા જોઈ શકો છો આજે પવન છે અને વાતાવરણ એવું છે, પાછો પલટો આવી ગયો છે, વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. જોઈ હવે વરસાદ આવે કે નહીં આવે એ તો ખબર નહીં, પણ ઝીણા છોટા તો ચાલુ થઈ ગયા છે, તો લગભગ આવે એવું લાગે છે. પણ લાઇટ રહે ને તો મારું કામ પૂરું થઈ જશે, એટલે લાઇટ વહી જાય તો મારું કામ બાકી રહેશે એવું થઈ છે. કેમ કે લાઇટ વગર હું અહીંયા જોઈ શકો છો ફિલ્ટર છે, ફિલ્ટરમાંથી મેં આજે ઉરિયા ખાતર ચડાવવાનું કામકાજ ચાલુ કરી દીધું છે, કેમ કે અહીંયા કપાસમાં પાવું પડે એમ છે હવે ઉરિયા ખાતર. અને અહીંયા અમારા સરસ મજાના પોપટ કેવા કિલિયારો કરે છે, જોઈ શકો છો કબૂતર ને એ બધું. તો હાલો આપણે અહીંયા વાલ ફેરવવાનો છે, ફેરવી લો, પછી પાછા મળીએ આગળ. હું તમને ખાતર કેવી રીતના ચડે એ બતાવું. અહીંયા છે આપણું ફિલ્ટર, અને ફિલ્ટરમાં કચરો આવી ગયો હતો એ મેં સાફ કર્યો છે. અત્યારે સાફ કરી અને આ બાજુ મેં ટીપણામાં પાણી ભરવાનું ચાલુ કરી દીધું છે. એક થેલી મેં ખાતર ચડાવી દીધું છે, અને આ બીજી થેલીનું પાણી ભરું છું અત્યારે. તો આવી રીતના કંઈક છે અહીંયા પછી તમને હું આગળ બતાવતો છું. તો આપણો આ વાલ કેમ બંધ કરવાથી ખાતર આમ ખીસે, આ અત્યારે પાણી અંદર જાય છે, પછી અહીંથી અંદરથી પીપળામાંથી ઉપાડશે, એવી રીતના કંઈક છે. અને અહીંયા ઉરિયા ખાતર પડ્યું છે, એ ખાતર છે ફ્રેન્ડ, આવું કંઈક ઉરિયા મોટા દાણાનું છે. તો આવી રીતનું છે, અને હવે હું આપણે શરૂઆત કરી દઉં ઉરિયા નાખવાનું પીપળામાં. મેં ચડાવવાનું ચાલુ કરી દીધું છે, કેમ કે હું આખો પલળી ગયો છે, કેમ કે અહીંથી પાણી ઉઠ્યું એટલે આખો ભીનો થઈ ગયો છે. અને અહીંયા મેં આ બાજુ ચડે છે, જોઈ શકો છો, અને ધીરે પાણી જાય છે એની અંદર. કેમ કે આવડો આ વાલ આમ થોડો ઘણો વાખું ને એટલે આવડો આ મેં કેટલો વાખ્યો છે, લગભગ પૂરો વાકી દીધો છે, ખાલી 2 આંકા બાકી રહ્યા છે. અને અહીંયા એકથી ઉપર છે ગયું છે. તો આ ફિલ્ટરમાં હવે આમાં કચરો આવી ગયો છે પાછો, એટલે હવે આ થેલી સડી જાય એટલે બીજી થેલીમાં આપણે આ સાફ કરવું પડશે. સાફ કર્યા વગર તો પાણી ઉપાડવું ખાવ પાણી થાય છે, પણ બહાર અંદર નથી જતું, એટલે વારંવાર કરવું પડે. તો આવું કંઈક છે ખાતર ચડાવવાનું મારું કામકાજ. અને પછી શું કરીએ જોઈએ આગળ, નક્કી નહીં. આજે તો ખાતર ચડાવવાનું છે એટલે કંઈ નીંદાશે તો નહીં, એટલે આજે નવરો છું, પણ બપોર પછી નીંદવાનું થઈ છે. તો જોઈ ફ્રેન્ડ ઉરિયા ખાતર મેં ચડાવ્યું છે ડ્રીપમાં. તો તમે શું કરો છો, કેવી રીતના ચડાવો છો અને કોમેન્ટ કરીને કહેજો. અને ઉરિયા ખાતર ડ્રીપમાં ચડાવાય કે છોડવે નખાય એ પણ કોમેન્ટ કરીને કહેજો. કેમ કે મેં તો ઉરિયા ખાતર ડ્રીપમાં ચડાવી દીધું છે, કેમ કે ઓછું હોય ને તોય ઉરિયા ખાતર ડ્રીપમાં ચડી શકે, અને ઓછું હોય તો આપણે નાખવા જાય ને તો અડધું થાય ને અડધું નહીં થાય, એવી રીતના કંઈક છે. તો મારે 4 ઠેલા છે અને 16 વીઘા ઉરિયા ખાતર કરવાનું છે, એટલે ઓછું પડે એવું લાગ્યું. તો મેં અત્યારે ડ્રીપમાં ચડાવવાનું ચાલુ કરી દીધું છે. અને 2 ઠેલી છે, એક સડી ગઈ અને બીજી સડી પણ જવાની છે, એટલે ડ્રીપમાં આટલો ફેર પડે. અને ઓલો આખો દી આપણે છોડવે નાખવું પડે, તો આ 16 વીઘા પૂરું થાય, પૂરું નહીં થાય એવું હોય. તો આવું કંઈક છે ફ્રેન્ડ ડ્રીપનું કામ. અને ઉરિયા ખાતર સડી જાય એટલે આપણે નવરા થઈ જાય, આવી રીતના કંઈક છે. અને ઓલું છોડવે આખા ખેતરમાં આવું ફરવાનું એટલે વાર લાગે. આવી રીતના કંઈક આવું મોટું પડવું હોય અને આપણે છોડવે ફરીએ એટલે બહુ વાર લાગે. બીજું એવું હોય કેમ કે ખાળિયા કરેલા હોય, ખાળિયાથી પાઈ હોય એને નાખવું જ પડે ખાતર. મારે કરી છે ડ્રીપ નવી જૈન કંપનીની, એટલે ખાતર સડી જાય. ને અહીંયા છે આપણે કંટોલા, થોડાક દિવસમાં કંટોલાનો છોડવો બરોબર બધી જ્યાં અહીંયા વાડમાં જોવા જવા પડે. અહીંયા આ વાડી તો અત્યારે વાડી આંગણા આગળ જ છે, અહીં કુંડી અને અહીંયા છોડવો છે. અહીંયા તમને ખાવાના આરાય પડી ગયા છે આવી રીતના કંઈક કંટોલાના. તો આવી રીતના કંઈક છે અમારે ત્યાં. તો હાલો પણ અહીંયા આગળ, અને ટીપણું આપણું કેટલું થઈ ગયું જોઈએ
આટલું ઘણું ખરું સડી ગયું છે. તો ફ્રેન્ડ હું ખાતર ચડાવતો હતો પણ ખાતર ચડાવતો પછી મારે લાઇટ વહી ગઈ ને તો હજી લગી અત્યાર લગી આવી નથી. 11 વાગ્યા લગભગ 10 વાગ્યાની લાઇટ વહી ગઈ તો અત્યાર લગી થોડીક વાર આરામ કરી. પહેલાં તો હું રણપુર ગામમાં ગયો તો ગામમાંથી પછી રણપુર ફરી આવ્યો. ત્યાં લગી હજી લાઇટ આવી નથી કેમ કે હું ગયો તો મારા બાળ કપાવવા માટે. એટલે ગામમાં ગયો તો અહીંયા ખુલ્લું નહોતું તો પછી મેં કીધું હાલ રણપુર ફરી આવું. તો રણપુર ફરી આવ્યો અત્યારે અને આવીને અડધી કલાક જેવું આરામ કરી દીધું પણ તોય હજી લાઇટ આવી નથી. તો હવે આપણે જે કામ કરવાનું હોય એ કામે લાગી જાય. લગભગ તો હવે મોટું ખડ લેવાનું છે, નીંદવાનું છે ને નીંદી લો. ધીરે ધીરે જે નીંદાઈ એવું કંઈક છે. તો ફ્રેન્ડ આ વ્લોગ અહીંયા સુધી રાખીએ. અત્યારે પડી ગઈ છે સાંજ અને પછી મળીએ કોઈ નવા વ્લોગ સાથે. અત્યારે આવી રીતના કંઈક સૂર્યનારાયણ ભગવાન પણ આત્મી ગયા છે અને અમારી વાડીનો નજારો કંઈક આવી રીતના લાગે છે. તો